યસ બેબી, આ બધા ખેડૂતો દિલ્હી બાજુ આવી રહ્યા છે, આપણને તકલીફ નહીં પડે? બકા ચિંતા ના કર, સરકાર ખેડૂતોને દિલ્હી આવવા જ નહીં દે. મને તો એ સમજાતું નથી કે આ ખેડૂતો દિલ્હી શા માટે આવે. સાલું એમને તો દિલ્હી આવવા જ ના જોઈએ. આપણને અહીંયા કેટલી પરેશાની થાય. ખરું છે, એમને જ્યારે જે ઈચ્છા થાય ત્યારે કહે ચાલો દિલ્હી, ચાલો દિલ્હી. દિલ્હીમાં કિસાનોને પ્રવેશ જ ના થવો જોઈએ. બેબી, આ કોણ આવ્યું? મને તમે ઓળખી નહીં શકો. હું પણ એક સમયે તમારા જેવો માણસ હતો. હમણાં જે તમે વાત કરી રહ્યા હતા તે સદંતર જૂઠી અને ખોટી હતી. અમે કઈ વાત કરી રહ્યા હતા? તો તમે વાત કરી રહ્યા હતા કે દિલ્હી ખેડૂતો શા માટે આવે છે. તો સાંભળો કે દિલ્હી દેશની રાજધાની છે અને રાજધાની ઉપર આવવાનો ભારત દેશના દરેક નાગરિકોને અધિકાર છે. તેઓ દિલ્હી આવી અને પોતાની માંગ નહીં મૂકે તો ક્યાં? ગટરમાં બધા નેતાઓ બેસે છે કે ગટરમાં માંગ મેકવા જાય? બીજું સાંભળો કે ખેડૂતો તમને દિલ્હીવાસીઓને અન્ન, શાકભાજી, દૂધ ન આવવા દે. દિલ્હીમાં આવતી શાકભાજી, અન્ન રોકી દે તો તમે દૂધ, શાકભાજી અને અન્ન વગર કેટલો સમય જીવશો અને કમોતે મળશો તો મારી જેમ ભૂતની માફક તમારે જીવન પર ભટકાતું રહેવું પડશે. હા બેબી, મારે તો સવારમાં તાજા દૂધની ચા જોઈએ. મને તો ડોક્ટરે હરી સબ્જી ખાવાનું કીધું છે, અને જો તાજી તાજી સબ્જી ના મળે તો મારી સ્કિન ખરાબ થઈ જાય. હા, એ વાત સાચી. સવાર સાંજ આપણે જમવું છે ને રીતે આપણને દૂધ ના મળે તો ખાવું શું? તમે 100% સાચા હો. ખરેખર ખેડૂતોને દિલ્હી આવતા ન રોકવા જોઈએ. જેવી રીતે આપણે ખેડૂતોને દિલ્હી આવતા રોકી રહ્યા છીએ, તેવી જ રીતે જો ખેડૂતો દિલ્હીને તેમની શાકભાજી અને અન્ન અને દૂધ આવતું રોકી દે તો આપણી દિલ્હીવાસીઓની તો પરિસ્થિતિ ખરાબ થઈ જાય. હવે તમે સમજાણું કે ખેડૂતો જૂઠા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને વાયદા કરનાર અત્યારે ભાગી રહ્યા છે અને ત્યારે તમને દિલ્હીવાસીઓને આગળ કરી અને એ પોતાની વાતથી ફરી જવા માંગે છે. એટલે તમે સમજો કે ખેડૂતોનો વિરોધ ના કરો. ખેડૂતોને જે વચન આપ્યું હતું એ વચન પાડવા માટે અને વચનની વાત લેવા માટે અને એમનો હક મેળવવાનો અધિકાર છે, એ અધિકાર છીનવવાનો મને કે તમને કોઈને અધિકાર નથી. તો આવજો. ટાટા, બાય બાય. તમારી વાતથી અમને બહુ ખુશી મળી. આજથી હું નક્કી કરું છું કે ખેડૂત આંદોલનનો અને ખેડૂતનો હું ક્યારેય નહીં વિરોધ કરું. હા બેબી, હું પણ ક્યારેય ખેડૂતોનો વિરોધ નહીં કરું. મને તો અત્યાર સુધી ખબર જ નથી કે આપણા ઘરે દૂધ, શાકભાજી અને જે આપણે ઘઉંની આવે એ ખેડૂતો પકવે. સારું થાય એ ભૂતનું કે આપણને બુદ્ધિ આપી. ચાલો ત્યારે આપણે દિલ્હીવાસીઓને આ શુભ સંદેશ આપીએ.